વેલકમ માય ન્યૂ બ્લોગ. જે થાય છે ચૈત્ર મહિનાની આઠમ, નવરાત્રિની આઠમ થાય છે, એટલે આજે અમારા ઘરે જમવા બનાવવાનું નથી અને આજે અમારા દિયરના ત્યાં, અમારા દેરાણીના ત્યાં જમવા જવાનું છે. ત્યાં છોકરીઓ જમાડવાની છે એટલે ત્યાં જમવા જવાનું છે. આજે આરો લાવ્યા છીએ, નવો આરો કાલે બેસાડ્યો છે. આવી ગયા છે, હવે ખેતરમાંથી ઘઉં આવી ગયા છે, પણ હવે સાફ સૂફી કરશું, પણ હજી વાર છે. છોકરીઓને જમાડવાની છે એટલે છોકરીઓને આપવા માટે ડીશો પણ રેડી થઈ ગઈ છે. દેખી લો મિત્રો, ડીશોની અંદર છે કેળું, ચાંદલા, નેલ પોલિશ, પછી હાથમાં પહેરવાનું છે, બોરિયું છે, મેદીના કોન છે. આ બધું જે જમવા માટે છોકરીઓ બોલાવી છે તેમને આપવાનું છે. 9 છોકરીઓ બોલાવી છે, 9. જો આ લાડવા અમે કાલે રાત્રે બનાવ્યા હતા. કાલે રાત્રે લાડવા તો બનાવીને તૈયાર કરી દીધા હતા. બીજું બધું જમવાનું આજે સવારે બનાવવાનું ચાલુ જ છે કામકાજ. આ બાજુ રોટલીનો લોટ બંધાય છે. જો કે રોટલી નથી બનાવવાની, પણ પૂરી બનાવવાની છે. બે તમે બરાબર બનાવજો, લોટ બોટ કમ્પ્લીટ બાંધજો તો પૂરી બરાબર ફૂલે. બરાબર, હી ના કરશો ખાલી. અને આ અમારા કાકી શું કરે છે ખબર નહીં, પૂછી લઈએ જરાક. શું કરો છો તમે? અમે દાળનો વઘાર કરીએ છીએ. દાળનો વઘાર થાય છે એમ? કુકર ભરીને દાળ બનાવી છે. જો ત્યાં તો ઉકળી હોઈ ગઈ અંદર. કુકર ભાઈ જમવાનું વધારે છે ને આજે, એટલે મસાલા બોક્સ, આ સબ્જી હજુ તો બનાવવાની બાકી છે. જો આ દાળનો વઘાર થાય છે. એ વઘાર થઈ ગયો દાળનો. લોટ બાંધવા માટે લોટની અંદર તેલ નાખવાનું છે, તો આપણે હવે તેલ નાખીશું. અમે અંકુર સિંગ તેલ વાપરીએ છીએ. આ મીઠું નંખાઈ ગયું, હવે આ તેલ નંખાશે. ઓહો, આખો નળ ચાલુ કરી દીધો. તમે જોઈ શકો છો, ધજુડો પાડી દીધો છે તેલનો. બરાબર પોચી થાય પૂરીઓ તો ચવાય. દાંત વગરના હોય તે પણ કમ્પ્લીટ ચાવી શકે. ચલો હવે આપણે મળીશું સીધો પૂરીનો લોટ બંધાયા પછી. ખીર બની ગઈ છે. ખીર બની રેડી છે. આ કુકરમાં ભાત રેડી થઈ ગયા છે, એમાં ખીર રેડી થઈ ગઈ છે. બસ હવે દાળ બને અને પૂરી બને. ઓહ, દાળ બી બનીને આવી ગઈ. બોલો, કહેતા મસ્ત સુગંધ આવે છે દાળની. લીધી નથી તો પણ આવી ગઈ સુગંધ. શાક માટે વઘાર થઈ ગયો છે. અંદર મોટા મરચાં નાખી દીધા છે, લીમડીના પાના. આ ઉપરથી બીજું શાક આવી ગયું. હવે આને હલાવવું પડશે, મિક્સ કરવું પડશે. હલાવી દો. હજુ તો મરચું મીઠું નાખ્યું નહીં, થોડી રહીને નાખીશું. હવે નંખાશે મસાલા. આ અડધર 1 ચમચી, અડધી ચમચી ને 1.5 ચમચી. ઓહો, 2 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 3 ચમચી ધાણા જીરું પાવડર. આ પાછું ગરમ મસાલો. આ ગરમ મસાલો. ગરમ મસાલો ખાઈએ એટલે ગરમ થઈ જઈએ. હવે સ્વાદ અનુસાર મીઠું નાખાશે. એટલે આપણે શાક પછી રેડી થઈ જશે. હવે
અને એક બેનને ધણા ક્યારના ધોવા આપ્યા છે તે હજુ લગીન ધણાનો કંઈ મેર નહીં પડી રહ્યો. કોણ જાણે શું કરો છો તમે? ધણા ક્યારના તમને ધોવા આપ્યા છે? અરે માટી જેટલી બધી હતી તો શું કરવાનું? કેટલી માટી નીકળી? એમ બહુ બધી માટી નીકળી. જો ને આખી ટોપલી ખરાબ થઈ ગઈ. 2-3 કિલો માટી નીકળી ખરી? તો જો તો હાથ બી ખરાબ થઈ ગયા. કઈ ખરાબ થઈ ગયા? ધણા કઈ ગયા? તારે ઓ ધણાને તો કાપી નાખ્યા છે બિચારા, ધણાને કાપી નાખ્યા છે પૂરેપૂરા. હવે તમે આ એને ફટાફટ લઈને અંદર આવો ધણા, તો નકર બહાર તાપમાં કરમાઈ જશે ધણા. હા હા લીલા છમ છે એને, બરોબર. આમનું કામકાજ એવું છે જાણે પેલા વસ્તુને દુખાતું હોય ને એવું. ધણા બી એવી રીતે ધોયા છે જાણે ધણાને દુખાતું હોય એવી રીતે ધણા ધોયા હશે બિચારા ધણા. આ બાજુ મહા મહેનતે પૂરીનો લોટ બંધાઈ રહ્યો છે. બહુ જ કષ્ટ પડ્યું લાગે પૂરીનો લોટ બાંધતા તો. ઓહો, તાકાત થોડીક ઓછી પડે છે. ગુંદવામાં તાકાત થોડીક ઓછી પડે છે. તાકાતની જરૂર છે થોડી. હજુ થોડી તાકાત લગાવો, હજુ થોડી. લોટ બૂમો નહીં પાડતો આપણે, થોડી તાકાત લગાવો કમ્પ્લીટ. કેમ આ ભાઈને સાઈડ પર મૂકી જાઓ તમે? ના ચાલે, આવું થોડીક વધારે કસરત કરવી પડશે. અને આ બાજુ શાકની અંદર આચાર મસાલો, અથાણાનો મસાલો નંખાઈ ગયો છે એટલે ટેસ્ટમાં બેસ્ટ. ટેસ્ટમાં પણ વધારો થઈ ગયો. હજુ ટેસ્ટ આવતા વાર લાગશે. આ બાજુ એક બાજુ સબ્જી પણ થઈ ગઈ છે અને સબ્જીનો કલર પણ આવી ગયો છે કમ્પ્લીટ. જોરદાર ટેસ્ટી લાગે છે, જોઈને તો. હવે ખાઈશું ત્યારે ખબર પડશે કે બહુ તીખું છે કે મીડિયમ તીખું છે. અને બીજી બાજુ ધણા સમારા બેસી ગયા છે. બરાબર સમારજો ધણા, એકદમ ઝીણા ઝીણા, બરોબર. ના, હું તો મોટા મોટા સમારીશ. તમારા દાંત જેવા? હા. બરોબર, તમારા દાંત મોટા જ છે એમ ના? તો બરોબર, સારું કહેવાય તમે માને લીધું કે તમારા દાંત મોટા છે. મને ખુશી થઈ, આનંદ થયો. આ ડાકડા કેમ સમારશો તમે જણાને? તો શું બહાર કાઢવાના? તો બહાર જ કાઢવાના ને. અને આ કઢાઈ પેલા મોંઘા આવે છે. કેટલા મોંઘા હોય? તમે લેવા ગયા હતા? એ તો શું ખબર હવે. લો, તો તમે લેવા નહીં કે તમને કેમ નહીં ખબર કે આ ધણા બહુ મોંઘા છે? આ કાચા ધણા ખાવ તો આંખોની રોશની વધે. આ ઘરની અંદર મંદિરનું સ્થાન છે. નવરાત્રી માટે, નવરાત્રી છે એટલે ગરબો મૂક્યો છે માતાજીનો. તમને તેલ આપી દીધું, બોલો બીજું શું જોઈએ છે? ઘણા સમાર તો જલ્દી હળો, સબ્જીમાં ડાળ દઈએ, દાળમાં ડાળ દઈએ, ફટાફટ. આ મંદિર છે. જય માતાજી. હે માતાજી. શાક રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. એકદમ લગનમાં બન્યું હોય ને એવું શાક બન્યું છે કમ્પ્લીટ. અને આ ઉપરથી ધણા ભભરાઈ દે એટલે જોરદાર કમ્પ્લીટ. બહુ થઈ ગયું. તમે રેન્ડર મસાલા મસ્ત શાક, ભાત, ખીર કમ્પ્લીટ ટકાટક અને દાળ. માતાજી એ ખુશ થઈ જશે. ધોણાવાળા બુન ક્યાંથી આવ્યા હતા આવો? દાણા સમારતા નહીં આવડ્યા પણ બરોબર. 11 સાયન્સ લીધી હોય પણ નહીં મેળ ખાતો. નહીં મેર ખાતો, પણ હવે કરીએ શું અમારે? ચલાવવું પડશે હવે જેમ તેમ પાલે કરીને. પડે. આ બેનને થોડીક સાફ સફાઈ માટે કચરો વારવાનું કીધું પણ ખાલી સાવણીની ઉપરની પીછી જ ફેરવા થાય. શું કચરો વરાતો હશે? હા, કામ બરાબર કરતા નહીં. કામ બરાબર કરતા જ નહીં આવડતું. આ નામ છે અદિતિ પણ દાંત વગરનું કામ કરે. કચરો વારતા જ નહીં આવડતું છે. પીછી સાવણીની ફેરવા જ ખાલી. વ્યવસ્થિત થોડું કચરો બચરો વાર્યો હોય તો બેસતા બી ફાવે બધાને ત્યાં ઘડી કામ કરવા માટે. અને થોડુંક બેસીને કચરો વારે તો બરાબર વરાય. ઊભા કચરો વાળો તો ના મેર પડે. બોલો મેર પડે.
કશો મેળ ના પડે. પૂરીનો લોટ બંધાઈ ગયો છે તો હવે એના ગુલ્લા થશે. કાકી અને ભત્રીજા બહુ બે બેસી ગયા છે ગુલ્લા કરવા માટે. જુઓ છે ને ગુલ્લા ગુલ્લા તો નહીં કરે પણ થોડી થોડી મિલ દીધું પછી ગુલ્લા કરશે લાગે. હજુ ગોળ કરવાના બાકી છે. લાગ્યું જેવું એ તો ગોર થયા નહીં દેખાય છે જ એટલે. ઉપર આ તો ખાલી એમને બાલ મૂકે છે અને ડીબા મૂકવાનું બાકી છે બરાબર. એટલે પછી એનું કમ્પ્લીટ થઈ જશે ગોળ. પછી ડાયરેક્ટ સીધા ગોળ ગોળ વળીને સીધા વણી કરવાના એમ ને. પછી સીધી પૂરી વણી કાઢીને પછી સીધું જવા દેવાનું ડાયરેક્ટ તળવા માટે તેલમાં. પછી મસ્ત ફૂલીને ઉપર આવી જાય દડા જેવી. છોલે ભટુરે જેવી. છોલે ભટુરે જેવી. છોલે ભટુરે નથી બનાવ્યા ચણા બના કહી અમે તો સબ્જીમાં. હા રીંગણ બટાકાની સબ્જી બનાવી દીધી છે. બરાબર. એ જ સારું આપણે તો રીંગણ બટાકાની સબ્જી. બધાને ભાવે સારું ને પૂરી જોડે. એટલે સરસ લાગે. ટેસ્ટી ટેસ્ટી લાગે ને. આ શું લાયા છો કાકી તમે? આને છે ને દેડકા પાપડ કહેવાય. દેડકા પાપડ કહેવાય. અને આપણે પછી અંદર તેલમાં નાખીને તળીએ ને તો દેડકાની જેમ ફૂલે અંદર કૂદે હોત. એવું છે? તા તમે જોજો તો ખરા આવડે. તા બતાવો તો ખરા. ચલો હેડા કેવા કૂદે છે એમ. કૂદે છે એમ. હા એમ મોમ ઊંચા થાય થઈને ફૂલી ફૂલીને બહાર આવી જશે એવી રીતે કૂદશે. હા હારા ફૂલ્યા ખરા દેડકા અરે જેવા. ફૂલે ના કહેવાય તો કૂદે એમ કહેવાય. કૂદકા મારે છે અંદર. જોર કૂદકા માર્યા અંદર. હા જો છે દેડકા જેવા થઈ ગયા ને. થઈ ગયા. તા આટલા દેડકા પાપડ કહેવાય. એ પણ એક પાપડ આપણે ખાઈએ ને તો મોઢામાં જાય નહીં પણ એવું એમ અડધો કરીને ખાવો પડે. કરીને ખાવો પડે. બરાબર. મોઢું આપણું છે ને ફીટ થઈ જાય. એવું છે એને કહેવાય આ દેડકા પાપડ. જો બરાબર ને. શું કેવું છે તમારું આ પાપડ વિશે? કશું નહીં હવે હું કહીએ કેવા લે કશું નહીં રાખે દહીં. એવું કહો તો ખરા કે આ પાપડ કેવા છે? ઊંચા ઊંચા કૂદેવા. આ પાપડ તો લાયા હતા એના તો બસ એક વખત ખાઈએ વધારે તો નહીં ખાધા કારણ કે તરણ કોણ તરતું જ નહીં કોઈ એમ ને? હા. પણ આ કશો વાંધો નહીં. જો આજે તરાયા છે પાપડ અમારા તો થોડી ઉતાર્યા છે. તો આપણે જ ખાવાના ને પછી તર્યા પછી તો. અમે ખાવા માટે જ લાયા હતા. પણ બહુ મોટા પડ્યા ને એટલે પછી ના પાડ્યું કે આ તો બહુ મોટા દેડકા પાપડ છે એટલે તો ના ખવાય કે આ દેડકા જેવા જ દેખાય છે. બરોબર. પછી અમે તો ખાવાના બંધ કરી દીધા. હા આ બાજુ ગુલ્લા કરવા માટે બે જણ બેઠા છે. એમાં આ જે બેન બેઠા છે ને આ બેન એ બેન તો માથે જ પડેલો છે. કેટલું ધીમે ધીમે ગુલ્લું બને ગુલ્લાને દુખાતું હોય એમ જાણે. અરે રે 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 ફટાફટ બનાવો પેલી છોકરી બિચારી ભૂખી થઈ હશે. બરોબર 11 વાગવા આવ્યા છે. ટાઈમ બી થઈ ગયો. બરાબર ફટાફટ બનાવો. ચલો તમે શું જોવો? તમે ફટાફટ બનાવો ને. વીરુભાઈ તમે હમણાં આવ્યા તો સવારમાં કઈ ગયા હતા? એક્ઝામ આપવા પરીક્ષા આપવા ગયા હતા? યુપીએસસી ની. યુપીએસસી ની એક્ઝામ આલી 17 વર્ષે? હા ઓહો શું વાત! 13 વર્ષે 13 વર્ષે હા 13મું રનિંગ છે. ઓહો તો 13મા વર્ષે તો યુપીએસસી ની એક્ઝામ ના આવે. તમે કઈ રીતે યુપીએસસી ની એક્ઝામ આલી? અરે હવે જવા દે ને આ તો 2022 માં નીટ કર્યું હા. અને 23 માં જી કર્યું. એવું એમ? હા એડવાન્સ પણ કાઢ્યો ને તમે? હા તારે નોકરી મળી ખોટું પાછળનું ઘણું એમ કરતા. બરોબર હવે રિઝલ્ટ આવવાનું એ 5મા મહિનામાં જોઈએ હવે. બરોબર બસ ઇન્ટરવ્યુ આપવા જવાનું બસ ભાઈ પતી ગયું. કેમ ના તમે તો એડવાન્સમાં ભણો થતા હતા એમ ને? તારે પછી શું કરવાનું એમ કહો? પછી શું બનવાનું? કલેક્ટર. ઓહો આઈએએસ. હા સરસ સારા કલેક્ટર બનીને થોડા કઈક જિલ્લાનો ઉદ્ધાર કરજો તા. હાઉ. કલેક્ટર બન્યા પછી પહેલા શું કરશો તમે? મારા મોમાઈ જે ટાવર જોઈશું હવે. નાખી દીધો. મારે પહેલા તો મારા મોમાં ગયા ને એક 5G ટાવર બેહાડે એ વખત તો ખબર નહીં 10G લગીને આવી ગયો હશે. એવું એમ? હા કેમ તમારા મામાને ત્યાં કઈ ટાવર બાવર કશું નહીં? ના તારે જીઓ નો બે મોન એક પોઈન્ટ આવે છે જીઓ. અરે રે રે તો એ બધા નેટવર્ક પર કેમ ન જીવતા હશે? ખબર નહીં મને લાગે ડાઉનલોડ કરી રાખ્યા વિડીયો. બહાર જઈને ડાઉનલોડ કરી લાવતા હશે નહીં? હા બસ ખાલી કોલિંગ એટલું થાય ભાવ ઘરમાં આવી જાય ને તો એક ના આવે. અરે રે કાઠું કામ થતા તો. તારે હું. સારું તમે ત્યાં ટાવર બાવર નખાઈ દો. રોડ બોર્ડ તો બનેલા છે ને કમ્પ્લીટ? પૈસા નહીં? કોની જોડે?
પણ કલેક્ટર બન્યા પછી તો તમારે તો ગવર્મેન્ટ જોડથી પૈસા લેવાના. હા અરે હજુ પણ બને જ નહીં પણ હા, બન્યા પછી કરજો. સારું. લીરું બોથા બેટા પૈસા મસ્તી પૂરી ઉલટા પાપડ પણ જોડે જોડે રેડી થઈ ગયા છે. હવે એને આપણે ભરી દઈએ કશાકમાં, નગર હવાઈ જશે પાછા. પણ ના ચડે મશીન દેખાય ભાઈ તમે ઉપર કેમ ચડ્યા છો? આ પૂરેનું પેલું મશીન કરવા પૂરીઓ દબાવવાનું મશીન ઉતારવા એમ? હા, ઉતારવાનું. એવું છે એમ? તો ઉપર કેમ મૂકી રાખ્યું નીચે ઉતારતા રાખતા હોય તો? પણ નીચે થોડી જગ્યા લો કે મેં રસોડામાં બહુ ઓછી જગ્યા છે. એવું છે એમ? હા, ઉતાર. બરાબર, સારું સારું સાચવીને ઉતારો પાછા ઉપરથી. હવે એક પેપર આવ્યો એક આવું ચિત્ર ને એટલે કોઈ વાંધો નહીં કશું તૂટી જાય બોટી જાય. ઓહો, પણ આપણે કશું નહીં તોડવાનું. લગન નહીં આવતું આ ઉપર રે એટલું જ પછી મિલને પાછું આ તું હો નીચે મિલ આ એક તો આવું કરે લાય લાય ને સાથે છોડી આપું લાય લે ભાઈ આ સવારનો પ્રસાદ માતાજીને શીખર વધેરી તું તે માતાજીને ધરાવવા માટે થાળ તૈયાર કરી દીધો છે. બસ ખાલી હવે અંદર પૂરી એકલી મૂકવાની બાકી છે. આ પૂરી તરાઈ જાય એટલે પછી માતાજીની થાળમાં મૂકી દઈશું. એટલામાં આપણે બહાર જરાક નજર મારી આવીએ, પેલું જે હવન કરવાનું છે એ રેડી થઈ ગયું છે કે નહીં થઈ ગયું. ચલો, એ પણ રેડી થઈ ગયું છે. આ કમ્પ્લીટ હવન ચાલુ થઈ ગયું છે. પછી માતાજીનો જે આપણે થાળ, માતાજીનો થાળ જે બનાવ. હલો, અલે આ ધણા કોને તાપમાં મેલ્યા? આ પેલા બુડ નતો દોણા સાફ કરતો તો તે તો મને મેં કાપવાનું કીધું હતા, એમ કહેતા હતા કે ધણા નહીં કાપવાના, કર્મ જતા તાપમાં શું કરે ધણા મૂક્યા હશે? આમાં જ મેલ્યા હતા અરે રે, અલ્યો લ્યો, આ તમારી જય થાય તમારી. અને પાછા મેં કાપવાનું કીધું તો ના પાડતા હતા. ત્યાં ધણા તમે તાપમાં શું કરે મૂક્યા હતા બેન? અરે નહીં ગયા તારે બહાર હું રહી ગયા બહાર? એવું કેવું ભૂલી તમારું ગઈ ધ્યાન? પછી. એવું કેવું તમારું ધ્યાન ધણા ભૂલી જાવ એવું છો? હતું ને કે તાપમાં મૂકે ને તો દાણા લીલા થાય હા. અને સમારી મૂકે ને તો કરમાઈ જાય એવું કેવા માંગતા હતા એ બેન બોલો એટલે ટૂંકમાં આ બેનનું મગજ જ નહીં એમ ને? હા એમ બુદ્ધિ સલાહ આવતા આપણને ઉપલો માર ખાલી છે. વીરુભાઈ શું કેવું તમારું? આ જો આ બેન ખોટું કોમકાજ કરે છે. હા? ખાલી થઈ ગયું ને મગજ? તારે પોકટ નંબર રાશી છે. શેમાં ભણે છે આ બેન? હે શેમાં? 11મા ધોરણમાં સાયન્સ સાયન્સમાં ભણે છે? તો એટલે જ આવી આવરી બુદ્ધિ આવી દાદા એમ ને દાણા તાપમાં મેળવાના. હે હવે હા. આ તો પેલા જાનવરનું બધું અંદરનું બધું ખોલી બતાવે એટલે છડકી ગયું બધું તારે વધારે જોવાય ના ને એટલે પછી હા, એના કરતા ધણા તાપમાં સમારીને મેં ફ્રીજમાં મેળ્યા તો થોડાક હારા થાય લીલા, તાપમાં મેળ્યા વગર. ઠંડા થાય થોડા. હારે ચાલો, આ બાજુ પૂરી પણ તરવાની ચાલુ થઈ ગઈ છે. હવે આપણે માતાજીની થાળમાં મૂકી દઈએ પૂરી. છે ને અમાર એટલે પૂરી પછી- છોલે ભટુરી જેવી તૈયાર થઈ ગઈ સરસ ને સરસ સરસ ફૂલી છે, મસ્તન ફૂલી છે, ગોળ ગોળ. પછી આપણે માતાજીને થાળ ધરી દઈએ, હવન કરી દઈએ એમનો. થોડી છાતીમાં હળદર અને મીઠું ભરવાનું રાખવાનું પગ જલ્દી પાકે સેજ ગરમ કરી હળદર ને મીઠું ગરમ કરી દે અને પકડાઈ દે પછી આમ થોડું આમ બહુ ગરમ રહેવું પછી લેપ મારવાનું જલ્દી કવાયથી ચમચી આપી દીજે. અને તમે આવો આ બાજુ. લે બેટા ચમચી આપતો ખાલી તો બોલ દીધો અત્યારથી કરી મેં પૂરી ખાલી શું જોઈએ છે પાંચ પાંચ કર્યા આપણે તો ધરાવાના. 5 વખત હો બધું પાંચ અને દાળ ભાત ચોડી નાખવાના છેલ્લે બરાબર તો શાકના પૂરી પેલા લાડવો પછી ખીર પછી જેવું હોય માતાજીને કહેજે પ્રેમથી હું તમને ભણવા આપું છું એવું મારે જે સપનું છે એ પૂરું કરી દેતો હોય તો હું એ પણ ગોળને જમાડે હાઉ. હું જમાડે તારા વતીને તાર વગર કઈ મને તો કાલના મનમાં વિચાર હતા એટલે માતાજી મારી વાત વગડી જ ગયું
પેલો ડબ્બો પૂરી નાખી દઈએ પેલા સ્ટીલનો એવું કરો બધું જ છે બધું મળી આમ છે એ ધોઈને લેવાનું બીજું આવે છે માતાજી નો ચિંતા નહીં મારે ટેન્શન નહીં માતાજી પ્રેમથી ખાઈ લીધું સવારમાં તો માતાજીને શ્રીફળ આપી દીધું મેં તો શ્રીફળ ઉદ્ધાર આવી દીધી 5 વાગે આજે તો કાકા હલવાઈ જમો હા પછી 9 વાગે ખાઈ લીધું અંધાર પણ વાત કેટલા વાગે નહીં કાઢ્યું કે મને તો ખબર જ નહીં માતાજી નવી લાવતા તારી યોગીન જોડે નવી કોઈ જો ના મળે તો ભાઈ દુકાન પર લાવે ઓહો એ કોઈ નહીં વિચારો બેન મળી જાય કેટલા આયા પછી મને મળું પેલા બંધ કરવી જોઈએ આવી બધું ગમતી નહીં લેવાની બજારમાં દુકાનમાં આવી જ નતો આવે છે પછી ઓર્ડર મળવો જોઈએ પછી સિક્કા બરાબર નતા નાખું તો થોડી હાલવા જવા જવું છે તે હા હાલવા જઈશ આ પૈસા પછી 10 રૂપિયા મૂકી દેજે પણ 1 રૂપિયો પોતી કાઢજે પૂરીમાં બહુ બધું નીકળી ગયું પૂરી પૂરે ને પછી નયા મોટું ફેરવા જવું ફાટી જાય ને એ બધું ભરે પૂરી પડે એટલે પૂરણ તળણ જેમ આઈટમ બધી રેડી થઈ ગઈ છે હવે શું કરો છો તમે તમે તો વિડીયો ઉતારતા હતા ને વિડિયો ઉતારતા કરતા પૂરો દબાવ બેસી ગયા બસ હવે થોડું પૂરી દબાઈએ એવું હા હજુ તો આટલી બધી બાકી એ બધી મારે જ દબાવવાની એવું ઓહો કેમ આ બેન નહીં ઉતારતા આ બા બેન નહીં કરતા ના નહીં હવે એમને બીજું કામ સોંપી દીધું ને એવું હવે એમને ડીશો તૈયાર કરવાનું કામ સોંપી દીધું કોને સોંપ્યું એ જરાક સોંપતું દીધું છે એમને કામ હવે ઓહો એ અમુક ગુલ્લા જાડા છે ને એ જાડી જ થાય બેન તમારે કેટલે હજુ પૂરી થઈ હજુ અમારે બસ હજુ આટલી જ થઈ ના બનાય છે ને ડબ્બો પર કઈ છે ઓલો બાપરે જબરી પૂરીઓ ભરી ને તમે તો વાત સાચી છે તમારી કેટલા જણા છે આમ તો 9 માતાઓ છે 9 દુર્ગાઓ ઓહો પછી ઘરના બધા સભ્યો તો ગરમા ગરમ ભરી તો એ તમારે પૂરી આમ થોડી મોટી કરજો આમાં બહુ જોર આપવું પડે હે અમુક ગુલ્લા જાડા છે ને અમુક ઓ ગુલ્લા ભાઈ આમાં બહુ જોર આપવું પડે હા બહુ જોર આપવું પડે આમાં તો તકલીફ પડે. એવું ઘણી તકલીફ પડે લાગે સાચી વાત હા તો બનાવો બનાવો હાથે એક લેગ લે લો પરીક્ષા થાય
બતાવો માતા આવજો મારે ડબલમાનું ઘર બનાવી દેજો કોણા જેવું દાદાને કીધું ચલો નાસી જવું ત્રિશુલા હે ત્રિશુલા ત્રિશુલા લે બોલીએ ઓય ખાણી બેટા ખાવા જવાનું છે 5 મહિનામાં બધાના ફ્રી ટાઈમ કે છે એને ખાતો મેં નહીં આવે મેં છોકરીઓને ડીશ આપી છે પેલી નીલ પોલિશ ને કેડું ને ચાંદલાન વાળી છોકરો મેચિંગ કરે છે જો ચાલો અહીંયા વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય બાય.